જય માતાજી, કેમ છો મારા વાલા? બધા મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં જ છે. તો આજે આપણે ખેતીવાડીનો વ્લોગ બનાવવા આવ્યા હોય ત્યારે કે કપાનું વાવેતર કરેલું હતું, જીરામાં આપણે આવ્યા હતા. તો સામે માલીમાં દેખાય ને, માલી ઝાડ અમારે આમ દેખાડો કેમેરાને, ત્યાં અમે કોમેડી વિડીયો બનાવવા આવી છીએ. તો ત્યાંથી આપણે લોકેશન જોયું, ખેતીવાડીનો વ્લોગ અમને બનાવ્યો નથી. તો આપણે આજે કપાસ વિશે કહેવાનું છે કે ખેડૂતને ઘણી બધી નુકસાની આવી, વરસાદ વધારે થયો એના કારણે. બહુ સારું કહેવાય, પણ આ કપાસમાં જો ખાલું જરાક પડી ગયું, બાકી બહુ નુકસાની નથી. જો ચાપા બેસી ગયા છે 2026ના નવા, મકાઈ પણ વાવી છે. આગળ આવો વિડીયો કેમેરાની, જો ફાલ આવી ગયો છે, મસ્ત મજાનો ફાલ. તો મકાઈમાં તો જે દોડવા થયા નથી, અને ઘાસ પણ જો અલગ પ્રકારનું વાવેલું છે, કેમ કે ભેંસું ગાયો માટે સારો આપણે નીરનું આમ અલગ અલગ પ્રકારનું. અને અહીંયા બકાલું ચોરીનું વાવેતર કરેલું છે. બહુ મજા આવી જાય એવું લોકેશન છે, અને ઘણી બધી મહેનત કરે ખેડૂત. જોકે આપણે ખેતીવાડી નથી, વ્લોગ બનાવી પણ બધા માટે સારું, કેમ કે વાવ્યું એ તો લણવાનું છે, અને જેવી મહેનત કરી હોય એવું ઉપર થાય છે. તો આપણે યુટ્યુબમાં વિડીયો બનાવવા માટે આવ્યા હતા, ત્યારે ઘઉંની સિઝન હતી ત્યારે આવ્યા હતા. પછી આજે ભાઈનો ફોન આવ્યો હતો કે અશ્વિનભાઈ અમારી વાડીએ આવો, ઘાસ કેવું વાયુ છે, કપાસનો વિડીયો બનાવવા માટે આવ્યા છે. તો ચાલો, કૂવામાં પણ જો પાણી ઘણું બધું નવું જૂનું ફેરવું થઈ ગયું, વરસાદનું બધું કે કૂવાની વાત કરવા જાય તો અત્યારે ડાર થઈ ગયા છે, એટલે મોટરનું પાણી પાય, નકર કૂવાના પાણીથી મોલ સારો થતો. અને અંદર કાસબો પણ મોટો જબર છે, જો અંદર કેમેરામેન જોવો દે. કૂવાના કાંઠે પેલા મશીન હતા, મશીનથી પાણી કાઢતા હતા, સારું કામ હતું. પણ અત્યારે સમય પ્રમાણે આપણે પેલા રેડિયો તમે સાંભળતા હતા, પછી ટીવી જોવા માંડ્યા, અને અત્યારે તો નવીન બધી સુવિધા આવવા માંડી છે. તો અહીંયા જો બગીચો વાવેલો છે, ચકલાના માળા ને એવું બધું અલગ પ્રકારનું છે, અને પોપૈયા પણ વાવેલા. અને ઘાસ તમે કહેવા જાય ને તો આપણે ઘાસનું વાવેતર અહીંયા એક નંબર અલગ પ્રકારનું. મસ્ત મજાનું છે, તમને એમ થાય ખડ છે, પણ આ ઘાસની ગાંહાડી 2-3 પાથરા વાઢો ને તે ગાંહાડી મસ્તીની થઈ જાય. પછી એથી જાજુ ઘાસ, અને અહીંયા જાહેર વાવેતર કરેલી. પોપૈયામાં જો જે ફાલ નખાયો, જરા ખૂબ દેખાય ફાલ, નનકા રોપા સોંપ્યા છે. કાકડી વાવી હતી, પણ વરસાદ જાજો થયો ને 1 તારીખ ને 7મા મહિનામાં, ત્યારે બધું ધોવાઈ ગયું. વાત કરી તો આપણે એમાં પણ કાચા આવી ગયા છે. જે ચોરી છે 2000ની નવી ચોરી, મસ્ત મજાની. અમારે ગામડામાં દેશી બકાલું 1 કેરો આવ્યો હોય, કેમ કે ગામમાં વેચાતું ન લેવું પડે એ માટે ઘર પૂરતી હાલે, કોઈ વેચવા માટે નહીં. અને અહીંયા રોપ છે મગફળીનો, મસ્ત મજા રોપ છે. અને ચોરીમાં જો દવા છાંટી, એટલે આપણે ખાતા નથી અત્યારે, કેમ કે રોગ છે એટલે થોડુંક દવા છાંટવી પડે. મસ્ત મજાની સિંગું થઈ ગઈ છે. અને ચોરાના દાણાનું શાક ખાવાની જ મજા આવે, ટાઢોળ હોય ને ત્યાં. ગુંદો આપણે લેવા આવ્યા હતા, પણ ગુંદા તો અત્યારે હોય નહીં. જો માળા પણ ચકલા જો કેવા કિલો કરે. કેમેરામેન ઢુકડે જઈને કેમેરા ચકલા દેખાડી આવો, ઓકે મારી. લીલા કલરના માસડા છે. કઈ ચકલીનું નામ શું કહેવાય? ચકલીનું નામ રેડી, ઓકે વાળી. વાગી ગયા 6:51 થઈ ગઈ, અને આપણે ભાઈબંધ તેરા થઈ ગયા હતા, એની વાડીએ બ્લોગ બનાવવા ગયા હતા. બહુ મજા આવી ગઈ. અને એક ફોટો પાડવા દે એમ કહેતા હતા, પણ ફોટો પાડવાને આપણે ક્યાં ના પાડી, વિડીયો જ બનાવી લીધું. જય માતાજી. જય માતાજી. તો તમે કહેતો હતો ને મારા વિડીયો જોવો. હા, ઘણા સમયથી કે વિડીયો જોઈ, તો જસમતભાઈ જતા હતા બાઇક લઈને, અને આપણે એમની વાડીએ કપાસનો વિડીયો બનાવવા આવ્યા હતા. તો વિડીયો જોતા રહીજો. હવે એને જવાનું છે ભેંસ દો અહીંયા કણે દૂધ લેવા, નહીં જો એની વાડીએ. પાણી તો ઘણું આવેલું છે અહીંયા, પાર્લર પાણી નાહી લ્યો ને.
હાલો જય માતાજી. જોકે એ તો એની વાડીએ ગયા અને ઢોરા દોવાનો ટાઈમ થઈ ગયો એટલે મમ્મી ભેંસ જોવા બેઠા હતા ને ફોન આવ્યો હતો કે દસમા મને લઈ જાય કેમ કે દૂધ ભરવાનો ટાઈમ થઈ જાય. અને આપણે તો કાયમ સતી પાનબાઈના મંદિર આવી પણ આજ તો જાજી થોડીક લાંબી લઈ લીધી કેમ કે રસ્તો હાલ એવો સારો થઈ ગયો છે. કપચી ને એવું બધું નાખી દીધું, રોડનું કામ ચાલુ છે અને સારું કહેવાય કેમ કે પહેલાં જ્યારે આમ રેતી એમાં બધે ભરેલી હતી ને કઈ ત્યારે ફૂટી લઈને આવીને તો વેચે પડી જાય. હવે આપણે ફૂટી લઈને આવશું તો વાંધો નહીં આવે દીવા કરવા. તે માટે આપણે ફૂટી ઇનામમાં લાગીને 12 મહિના થઈ ગયા બરોબર, પણ ફૂટી લઈને આપણે નતા આવતા એનું કારણ આ કે આપણે એક કોઈ તો અપંગ હાલી અને જો ફૂટી પડી જાય તો આપણે એક કોઈ તો હાલતા બંધ થઈ જાય. તે માટે તો હાલો વિડીયો જોતા રહીજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં. કોમેન્ટ બધાની સારી આવે છે, તમારા બધાના સપોર્ટથી યુટ્યુબમાં અહીંયા પહોંચી ગયો છો અને ટૂંક સમયમાં આપણે નવો ફોન લઈશું ત્યારે કોંગ્રેચ્યુલેશન મારા મમ્મી પપ્પા સાથેથી જ આપણે કરાવશું. તો વિડીયો જોતા રહીજો. જય માતાજી. રામને જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દઈશું, આપણે પણ મજામાં છે. તો આપણે જતા હતા સતી પાનભાઈના મંદિરે, થોડુંક દૂર છે પણ અમારા કોમેડી સ્ટાર દશમતભાઈ ભેરા થઈ ગયા છે અને બહુ ફેમસ માણસ છે. તો સપોર્ટ કરવાનું કહી દો ને ભાઈ. તો આ ભાઈને સપોર્ટ કરતા રહેજો, ફૂલોમ ફૂલ ફૂલ. જેમ બનીને જટ પાછું બીજું પેમેન્ટ આવી જાય. હવે ક્યાં લઈ જવાના? વાડીએ? હવે વાડીએ જવું. હા, તો કોમેડી બહુ વિડીયો બનાવે ને રસ્તો સારો થઈ ગયો છે એટલે મોટરસાઇકલ લઈને આવતા હતા તો મને કે અશ્વિનભાઈ એક વિડીયો બનાવી દો અને ફૂલ કોમેડી વાળા જો બધા આવે છે. રસ્તો સારો થઈ ગયો ને, વાહ વાહ. તો લાગશે વાર પણ આવશે મજા. તો આ ભાઈને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બસ આ બધાના સપોર્ટથી તમે અહીંયા હું પહોંચી ગયો છું. આ ભાઈબંધ બહુ કોમેડી સ્ટાર છે, આપણે એમનો બ્લોગ આવશે. તમારા ચેનલનું નામ શું છે? ઇન્ડિયન કોમેડી 111. વાહ વાહ, ઇન્ડિયન કોમેડી 111 ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો અને ફોલો કરજો. હાલો બેસી જાય મોટરસાઇકલ. તો રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દઈશું, આપણે પણ મજામાં જ છે. તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો અત્યારે આપણે જતા હતા સતી પાનભાઈના મંદિરે દીવા કરવા માટે, પણ જો અહીંયા સ્મશાનમાં. રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દઈશું, આપણે પણ મજામાં જ છે. તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો આપણે જતા હતા અત્યારે સતી પાનભાઈના મંદિરે. જો સ્મશાનમાં મોરલો હોય ને અહીંયા આપણે વિડીયો શૂટિંગ કરી. જો અહીંયા મોર ચડતો હતો ને, ચકલા પણ અહીંયા સાઈડ નાખે એટલે ચકલા પણ આવે છે. અને જો અહીંયા મોરલો રહ્યો, જો અહીંયા ઘણા પાણીની સુવિધા કમ્પ્લીટ છે બધી. જો મોર પારી ઉપર ચડી ગયો છે, જો લાંબા પીછાવાળો. કોમેન્ટ કરજો, આપણે અહીંયા ઘણા ચડવામાં આવે છે સાઈડ નાખીને, એટલે જો અહીં બધી સાઈડ નાખેલી હોય ને, ઝાડ ને એવું બધી નાખેલી છે. જો પક્ષી બધા અહીં ક્ષણમાં આવે. રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દઈશું, આપણે પણ મજામાં છે. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો આપણે જતા હતા અત્યારે સતી પાનભાઈના મંદિરે. જો સ્મશાનમાં મોરલો હોય ને અહીંયા આપણે વિડીયો શૂટિંગ કરી.